દાહોદના લીંબડીમાં દબાણ હટાવાયા છે। દબાણ હટાવતા નાના વેપારીઓ બન્યા છે બેરોજગાર। કાચા દબાણો દૂર કરાતા લોકો બેરોજગાર બન્યા છે। દબાણ કામગીરીમાં તંત્ર સામે વાલા દવલાની નીતિનો આક્ષેપ કરવામાં આવ્યો છે। માત્ર નાના વેપારીઓના દબાણો દૂર કરાયાના આક્ષેપ સામે આવ્યા છે। પાકા દબાણો દૂર મહત્વનું છે કે પાકા દબાણો તંત્ર દ્વારા દૂર ન કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। हाल में थोड़ा दिवस अगाऊ લીંબડી ગામની અંદર દબાણો હટાવવા માટેનો એક આદેશ થયો હતો અને લીંબડી ગામની અંદર પંચાયત તંત્ર દ્વારા દબાણો દૂર કરવા માટે પંચાયત તંત્ર પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવવા માટે બહાર નીકળ્યું હતું। ત્યારે આજે લીંબડી ગામની અંદર લારી ગલ્લા ધારકો અને નાના ધંધા કરતા જે માણસો છે એ લોકોના દબાણો હટાવવા માટે જેસીબી લાવી અને બધાને કહી અને જાતે હટાવવા માટે કીધું હતું। તો અમુક લોકોએ હટાવ્યું હતું, અમુક લોકોનું બાકી હતું અને પોલીસની સાથે રાખી અને દબાણો હટાવવામાં આવ્યા। મારું એમ કહેવું છે કે લીંબડી ગામની અંદર એવા ઘણા બીજા મોટા દબાણો પણ છે જે પાક્કા દબાણો છે, એ દબાણો પહેલાં હટાવવા જોઈએ। અને આ જે લારી ગલ્લા ધારકો છે એ જ્યારે તમે એક વસ્તુ છે કે તમે મોટા દબાણો હટાવશો ત્યારે આ લોકો ઓટોમેટિક હટાવી લેશે, પરંતુ તમે પહેલેથી જ આ લોકોને હટાવી દો। અને બીજું કે એની પણ વૈકલ્પિક વ્યવસ્થા કોઈપણ પ્રકારની કરવામાં નથી આવી અને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ નાના ધંધાદારીઓને આજે હેરાન કરી અને ખસાવવામાં આવ્યા છે। ત્યારે હું એવું કહેવા માગું છું કે અમારા જિલ્લાના કલેક્ટરશ્રીને કે તમારા જે અધિકારીઓ જે મૂકેલા છે, જે તાલુકા વિકાસ અધિકારી છે, પ્રાંત સાહેબ છે, એ લીંબડી ગામની આજે પણ વિઝિટ મારે। આજે પણ પાક્કા દબાણો હટાયા નથી અને આજે પણ એ પાક્કા દબાણો યથાવત છે। માત્ર નાના ધંધાદારીઓને શું હેરાન કરવામાં આવે છે એવા અમને સવાલ થાય છે। તમે આજે જોઈ લો તો આ લોકો રોજ ખાઈને રોજ કમાવાવાળા છે, રોજ કમાઈને રોજ ખાવાવાળા છે। તો રોજ કમાઈને રોજ ખાય એવા નાના માણસોને તમે હેરાન કરો, એના કરતાં તમે પહેલાં પાક્કા દબાણ હટાવો અને પછી આ લોકોની કંઈ ને કંઈ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરો, પછી અમને તમે હટાવો। આ રીતે તમે જે તમારી મનમાની કરી અને હટાવી દો છો ત્યારે અમારે લીંબડી ગામની પંચાયતના નાના નાના કર્મચારીઓ સાથે ઘર્ષણમાં લોકોએ ઉતરવું પડે છે। અને અમે જાણીએ છીએ કે નાના કર્મચારીઓ તો ઉપરના આદેશનું પાલન કરતા હોય, એ લોકો ચિઠ્ઠીના ચાકર હોય। ત્યારે હું એવું કહેવા માગું છું કે કલેક્ટર સાહેબ, આપ શ્રી અમારા જે ઝાલોદના પ્રાંત છે, ટીડીઓ સાહેબ છે, એમને ખરેખર લીંબડી ગામની વિઝિટ મરાવો અને દેખો કે આજે કેટલું પણ પાકું દબાણ લીંબડીની અંદર પણ છે। માત્ર ને માત્ર નાના માણસોને હેરાન નહીં કરો એવી અમારી આપ સાહેબને હાથ જોડીને વિનંતી છે। એમને ધંધો કરવા દો અને આજે એ જે એમને હટાવ્યું છે એમને લાખથી 2 લાખ રૂપિયાનું દરેક દુકાનદારોને નુકસાન ગયું છે। એ લોકો પોતાનો ઘર પરિવાર ગુજરાન કેવી રીતે ચલાવે એવા સવાલો પણ ઉઠી રહ્યા છે। અધિકારીઓને અમારી અરજ છે કે અમે ઘણા વર્ષોથી અહીંયા જે ઝાલોદ રોડ ઉપર કેબિનોના અંદર વર્ષોથી અમારા બાપ દાદાઓથી ધંધો બધા કરતા આવ્યા છે અને એના પર જ ઘરના દરેક પરિવારોનું ગુજરાન ચાલે છે। અને અત્યારે લગભગ 15-20 દિવસથી અમારા ઘરનું દરેક ગુજરાન છીનવાઈ ગયું છે। અમારે ઘર કેમ ચલાવવું અને એ ઘરના અંદર રોટલા કેમ છોકરાને ખવડાવવા, જાતે ખાવા, લોકોના હપ્તા કેમ ભરવા, એ અમારા માટે કપરી પરિસ્થિતિ કઠણ થઈ ગયું છે। આજે ધોમ ધકતો પણ અમે તાપ વેઠીને અહીંયા તંબુ તાણીને રોજ અમારે તંબુ તાણીને વ્યાપાર કરવો પડે છે। માટે આપ અધિકારીઓશ્રીઓને અમારી અરજ છે કે અમે જે જગ્યાએ બેઠા છે ત્યાં અમને 8 ફૂટના અંદર પણ બેસવા દો। આ 8 ફૂટના અંદર અમને બેસવા દો તો અમારા ગરીબ લોકોના શું છે કે ઘર ચાલે। જે તમે આખા ગામમાંથી જે નાના મોટા જ કેબિનો હટાયા છે, પાકા દૂર દબાણો કર્યા નથી, એ કરો ના કરો અમારે કશું નથી દેખવું, પણ અમને આ જગ્યા ઉપર ફક્ત અને ફક્ત 8 ફૂટના અંદર પણ અમને બેસીને વ્યાપાર કરવા દો, જેથી કરીને અમે અમારા ઘરના હપ્તા ભરી શકીએ, લોકો અમારા ઘરનું ગુજરાન ચલાવી શકીએ, નાના બાળકોના ભરણ પોષણ કરી શકીએ। એટલી જ અમારી આપણે આપશ્રીઓને અરજ છે। તમારું નામ? મારું નામ વિનોદ ડબગર। ઝાલોદ તાલુકાના લીંબડી નગરમાં ગ્રામ પંચાયત દ્વારા જે દબાણો દૂર કરવાનો એક અભિયાન ચાલુ કર્યું છે, આમાં ચોક્કસપણે તમે જોઈ શકો છો કે જે દબાણો દૂર કર્યા એ માત્ર ગરીબ લોકોના દબાણો દૂર કર્યા છે। જે લોકો વર્ષોથી અહીંયા પોતાનું ગુજરાન ચલાવે છે અને લારી અને કેબિનો મૂકીને જે ધંધા કરે છે એવા લોકોને માત્ર દૂર કરવામાં આવ્યા છે। અને જ્યારે મોટા જે દબાણો, પાકા દબાણો છે, જે સરકારી જમીનો પર જે દબાણો છે, એ આજ દિન સુધી આ તંત્ર અને ગ્રામ પંચાયત દ્વારા એમને દૂર કરવામાં નથી આવ્યા। એટલે ચોક્કસપણે આમાં
એક રીતે જોઈ રહ્યા તો મોટા લોકોને સાસવવાની અને ગરીબ લોકોને બેદખલ છે. એમના માટે અમે કલેક્ટરશ્રીની પણ રજૂઆત કરી અને અમે કલેક્ટર સાહેબને પણ કીધું છે કે જ્યાં સુધી ગ્રામ પંચાયત આ લોકોને નવી જમીન ના ફાળવે ત્યાં સુધી જે તે જગ્યા પર આ લોકોને ધંધો અને ત્યાં કેબિન મૂકવા દે. અને જો આ ટૂંક સમયમાં જો આ કેબિનો ના મૂકવા દે તો અમે આ ગરીબ લોકોને સાથે રાખી અને કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીશું અને જરૂર પડશે તો અમે એક ઉગ્ર આંદોલન પણ કરીશું. અને આ રજૂઆત અમે મુખ્યમંત્રી સુધી પહોંચાડવાના છે. એટલે અમારી એક ખાસ વિનંતી છે કે આ ગરીબ લોકો અને લારી ગલ્લાવાળાને જે તે જમીન ફાળવી અને ત્યાં ધંધો કરવા દે એવી એક અમારી માંગણી છે.